નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગ તથા ધોરણ 5 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટ સીઈટી કુલ 120 પ્રશ્નો 120 માર્ક, જે પૈકી 30 માર્કના ગણિતના પ્રશ્નો એટલે કે 30 ગુણ એટલે કે 25% વેઇટેજનો આજે આપણે તૈયારી કરવા અહીંયા મળ્યા છે. આપણે અગાઉ પ્રકરણ 2 અને પ્રકરણ 1 પૂર્ણ કર્યા છે, એટલે કે 2 પ્રકરણો આપણે પૂર્ણ કર્યા છે અને હાલ આપણે પ્રકરણ 3નો અભ્યાસ કરી રહ્યા છે. આપ સૌએ અગાઉના પ્રકરણોનો વિડીયો જોઈ લીધા હશે. જો કદાચ બાકી હોય તો જોઈ લેશો. યુટ્યુબ ચેનલની અંદર વ્યૂ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જશો તો પ્લેલિસ્ટની અંદર તમને સેટ પૂર્વ તૈયારી વર્ગ જોવા મળશે, જેની અંદર તમામ પ્રકારના વિડીયો તમને મળી રહેશે ક્રમશઃ. તમારા જે મિત્રો હજી સુધી જોડાયા નથી કે જેઓ તૈયારી કરવા માગે છે તો એમને આપણા યુટ્યુબ ચેનલને શેર કરજો, વિડીયોને શેર કરજો અને આપણા ગ્રુપ સાથે જોઈન કરજો. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ આજના વર્ગની નવા પ્રશ્નો સાથે, નવા જ્ઞાન સાથે. તો તમે સૌ તૈયાર હશો તમારી નોટ પેન પેન્સિલ સાથે? તો અહીંયા શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 19. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1 થી 18 સુધીનો અભ્યાસ અગાઉના વિડીયોમાં કર્યો છે. અહીંયા 19મો પ્રશ્ન. 60 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના 2 સરખા ભાગ કરતો દરેક ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા આવી વાત કરી છે. તો અહીંયા બેટા આપણે ખાલી એક ઉદાહરણ લઈએ કે 60 ચોરસ સેન્ટીમીટર એટલે કે એક આવો સરસ મજાનો લંબચોરસ કાગળ છે. આ લંબચોરસ કાગળની અંદર એને કહે છે કે 2 સરખા ભાગ કરતો દરેક ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? જો આખા ભાગનું ક્ષેત્રફળ 60 ચોરસ સેન્ટીમીટર હોય તો એના 2 ભાગ કરતો 30 ચોરસ સેન્ટીમીટર મળે. બરાબર? અગાઉ પણ આપણે ધોરણ 4ની અંદર કેટલા ચોરસ એ આપણે શીખી ગયા. તો 30 અહીં અને 30 અહીં, આ બંને બાજુ 30 ચોરસ એની અંદર સમાતા હોય એટલે એનું ક્ષેત્રફળ 30 ચોરસ સેન્ટીમીટર થાય, કારણ કે 2 સરખા ભાગ કરવાના છે. જે જવાબ આપણને વિકલ્પ બી ની અંદર મળી જાય છે. ઓકે, એના પછી બિલકુલ સરસ મજાનો પ્રશ્ન, સહેલો પ્રશ્ન. નીચેનામાંથી કોના પગલાનું ક્ષેત્રફળ વધારે હશે? આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે, કારણ કે પ્રકરણ નંબર 3ની અંદર કેટલા ચોરસ, એની અંદર આપણે સિંહના પગલાની છાપ, હાથીના પગલાની છાપ, કોનું પગલું વધારે હશે, હરણનું પગલું કે એવું બતકનું પગલું, એવું આપણે ભણવામાં આવે છે. તો એના સંદર્ભમાં હાથીનું પગલાનું ક્ષેત્રફળ વધારે હશે, મરઘીનું ક્ષેત્રફળ પગલાનું વધારે હશે, કે મનુષ્યના પગલાનું ક્ષેત્રફળ વધારે હશે, કે કૂતરાના પગલાનું? તો આપણે જાણીએ છીએ કે મોટું પ્રાણી કોણ આમાંથી? તો હાથી. તો હાથી એક મોટું પ્રાણી છે. એનો મતલબ કે જે પ્રાણી મોટું, એના પગ પણ મોટા હોય તો એના પગનું ક્ષેત્રફળ પણ મોટું હોય, એટલે કે આપણો જવાબ વિકલ્પ એ આવશે. ઓકે, પ્રશ્ન નંબર 20 સમજીએ. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 16 ચોરસ સેમી છે, જે લંબચોરસના ક્ષેત્રફળથી અડધું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થાય? અહીં બેટા ત્રિકોણની વાત કરી છે અને લંબચોરસની વાત કરી છે. તો અહીં આપણે આપણા અભ્યાસક્રમને યાદ કરીશું કે પહેલા એક લંબચોરસ દોરીએ. આ લંબચોરસ છે અને એની અંદર લંબચોરસમાંથી ત્રિકોણ કેવી રીતે બની એ આપણે જાણીએ છીએ કે એના બંને સામસામેના ખૂણાને કટિંગ કરી દઈએ તો ત્રિકોણ બની જાય. આ ત્રિકોણનું ક્ષેત્રફળ, એક ત્રિકોણનું ક્ષેત્રફળ 16 ચોરસ સેમી છે. રાઈટ? તો સામેના બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ એવું કહે છે કે લંબચોરસના ક્ષેત્રફળથી અડધું,
અડધું એનો મતલબ કે આ જે ત્રિકોણ હશે એના જેવડો ને જેવડો એના સામેનો બીજો ત્રિકોણ હોવો જોઈએ. તો લંબચોરસ એનો મતલબ કે લંબચોરસ આ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા બમણો, એનો મતલબ કે અહીંયા સામસામે બે ત્રિકોણો દોરીએ છીએ તો પણ મળી જાય છે. એટલે કે આ પણ 16 ચોરસ સેમી હશે. તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થાય? તો આ બંનેને ભેગા કરીએ 16 અને 16 તો કેટલા થશે? 32 ચોરસ સેમી. ઓકે, આ એક રીત. બીજી રીત એવું કહે છે કે 16 ત્રિકોણનું ક્ષેત્રફળ 16 ચોરસ સેમી છે, જે અડધું છે. તો એનો મતલબ કે જ્યારે આખું કરવું હોય તો 2 વડે ગણતરી કરવી પડે, એટલે કે બમણું કરવું પડે. આ બમણું કરીશું, 2 વડે ગણીશું તો પણ 16 દુ શું થશે? 32 ચોરસ સેન્ટીમીટર જવાબ મળી જશે. ઓકે, મેં તમને લંબચોરસ આકૃતિના આધારે પણ સમજાવ્યું અને સૂત્રના આધારે, એટલે કે ગણતરીના આધારે. તો પણ આપણો જવાબ કયો મળે છે? 32 ચોરસ સેન્ટીમીટર. અહીંયા ચોરસ સેમી નથી લખેલું, ઘણીવાર પરીક્ષામાં લખેલું હોય પણ ખરું અને ન પણ હોય. તો બંને રીતો આપણે શીખવી જરૂર છે. ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરમાં માપ આપ્યું છે માટે સેન્ટીમીટરમાં જવાબ આવ્યો, પણ કેવો? ચોરસ શબ્દવાળો. જો પરિમિતિ શોધવાનું હોય તો માત્ર સેન્ટીમીટરમાં જવાબ આવત. ઓકે, આશા રાખું છું કે આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન નંબર 22 સમજીએ. 25 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસ ક્યારાની બાજુનું માપ કેટલું થાય? અહીંયા 25 ચોરસ મીટર ક્ષેત્રફળ આપેલું છે અને એ પણ કેવું? ચોરસ ક્યારાનું. ચોરસ ક્યારાનો બેટા યાદ રાખવાનું હંમેશા, જો આકાર આપણને યાદ રહી જશે તો એનું સૂત્ર ઓટોમેટિકલી આપણને ખ્યાલ આવશે. ચોરસ જેની ચારે બાજુઓ સરખી હોય એની બાજુનું માપ શોધવાનું છે. બાજુનું માપ શોધવાનું છે. એવું કહે છે કે ચોરસ ક્યારો આપેલો છે, આ ચોરસ ક્યારામાં 25 ચોરસ મીટર સમાયેલા છે. 25 કેવી રીતે 25 ચોરસ સમાયેલા છે? ચોરસ મીટર તો ક્ષેત્રફળ શોધેલું છે, આપેલું છે અને બાજુનું માપ શોધવાનું છે. તો યાદ રાખવાનું ચોરસનું સૂત્ર શું? ચોરસના ક્ષેત્રફળનું, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. આવું આપણું એનું સૂત્ર છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે ચોરસ ક્યારો છે, એની લંબાઈ ગુણ્યા લંબાઈ, જેની સરખી જશે લંબાઈ કેટલી હશે? બંનેની લંબાઈ, ચારે બાજુઓની લંબાઈ સરખી હશે, પણ કોઈ પણ બે લંબાઈઓનો ગુણાકાર. અને એવું પણ કહી શકાય કે લંબાઈનો વર્ગ. બરાબર સમજો. અહીં ક્ષેત્રફળ આપી દીધેલું છે કેટલું? 25. તો અહીંયા લખીએ છીએ આપણે 25 ચોરસ મીટર અને આ લંબાઈ ગુણ્યા લંબાઈ, એનો મતલબ કે લંબાઈનો વર્ગ. હવે જ્યારે બેટા આવું આપેલું હોય, વર્ગ આપેલો હોય, તો આ વર્ગ આ બાજુ અહીંયા આવશે ત્યારે વર્ગમૂળ થઈ જશે. આ વર્ગ છે અને હવે વર્ગમૂળ, તો એને કેવી રીતે દર્શાવાય? તો વર્ગમૂળની નિશાની આવી છે ભાગાકાર જેવી, પરંતુ થોડી જુદી. જેમાં 25 લખીએ તો સામેની બાજુથી આ વર્ગ નીકળી જશે અને માત્ર શું થઈ જશે? એક જ લંબાઈ, એકલી લંબાઈ. પણ આ 25 જે વર્ગ છે તો એનું મૂળ કયું? એવી કઈ બે સંખ્યાઓ કે સરખી છે, એક જ સંખ્યા જેને 2 વખત ગુણવાથી 25 જવાબ આવે? તો એનો મતલબ કે આ સંખ્યા 25 સંખ્યા એવી કઈ બે એક જ જેવી સંખ્યાઓ છે કે જેના ગુણાકારથી? તો 5 ગુણ્યા 5 એવું આપણે જાણીએ છીએ. ઓકે, 5 ગુણ્યા 5, આ 25 નો 5 ગુણ્યા 5 બરાબર લંબાઈ, આવું આપણે જાણીએ છીએ. ઓકે, તો અહીં આનો જવાબ શું થશે? 5 ગુણ્યા 5 નહીં, પરંતુ આપણે લંબાઈનો વર્ગ હતો એટલે કે અહીંયા માત્ર એક જ વખત 5 લેવાના. ઓકે, એક જ વખત. આ તો મેં તમને સમજાવ્યું છે કે 5 વખત 5 ગુણ્યા 5, તો એનો વર્ગ. આનો જવાબ શું આવશે? માત્ર 5 લંબાઈ. શું જવાબ આવશે? માત્ર 5 લંબાઈ. પણ 5 શું? તો 5 મીટર, કારણ કે આપણે જવાબ શેમાં છે? ચોરસ મીટરમાં છે. તો જવાબ એનો મતલબ ચોરસ મીટરમાં ક્ષેત્રફળ આપેલું છે, ચોરસ મીટર, તો એનો મતલબ માપ શેમાં આપ્યું છે? મીટરમાં. એ યાદ રાખવાનું. તો મીટર 5 મીટર લંબાઈ હશે એક બાજુની. તો હવે એનો તાળો મેળવીએ. જો અહીંયા 5 મીટર હશે અને અહીં 5 મીટર હશે તો આ બંનેનો ગુણાકાર 5 ગુણ્યા 5 બરાબર 25 ચોરસ મીટર. આપણો જવાબ
નો તાળો મળી જાય છે. આપણો જવાબ શેમાં આપેલો છે, કયા વિકલ્પમાં? તો વિકલ્પ ડી ની અંદર આપેલો છે. આ તાળો મેળવતા પણ મેં તમને શીખવ્યો અને સૂત્રના આધારે આ વર્ગ જે છે એ યાદ રાખવાનું. એનું મૂળ કયું? એનું મૂળ 5. એનું મૂળ કયું છે? 5. 5 ગુણ્યા 5 કરી તો આ બે 5 માંથી કોઈ પણ એક 5 એટલે કે 36 હોત તો 6 ગુણ્યા 6, 49 હોત તો 7 ગુણ્યા 7, 100 હોત તો 10 ગુણ્યા 10, પરંતુ માત્ર 10 ગુણ્યા 10 એ પૈકી 10 લેવાની, આ એક બાજુ અને આ બીજી બાજુ, એમનો ગુણાકાર કરવાથી 25 મળે છે. એટલે કે એક બાજુની 5 મીટર લંબાઈ હશે. ઓકે, પ્રશ્ન નંબર 23 સમજીએ. બહુ સરસ મજાનો સહેલો પ્રશ્ન છે. અગાઉ જેમ ક્ષેત્રફળ આપેલું હતું એમ અહીંયા પરિમિતિ આપી છે, પરંતુ અહીંયા શું શોધવાનું છે? પ્રશ્નની અંદર 180 મીટર પરિમિતિ આપી દીધેલી છે. બગીચાની ફરતે 5 આંટા મારવાથી કુલ કેટલું અંતર થાય? અહીં બેટા એવું કહે છે કે એક બગીચો છે, ચોરસ હોય કે લંબચોરસમાં કોઈ પણ, પરંતુ એની પરિમિતિ કેટલી? એટલે કે ચારે બાજુની હદનું માપ, હદ 180 મીટર આપેલું છે. તો આવા 180 મીટરનું એક ચક્કર માર્યું, 2 ચક્કર માર્યા, 3 મારીશું, 4 મારીશું અને 5 મારીશું તો 180 5 વખત, એનો મતલબ કે 180 5 વખત આંટા, 5 વખત આંટા, તો આનો ગુણાકાર શું થશે? તો 180 નો ગુણાકાર તમે આ રીતે પણ કરી શકો છો. 180 ગુણ્યા 5, જુઓ એકમ નીચે એકમ મૂકવાનો, 5 શૂન્ય 0, 5 અઠ્ઠા 40, 40 ની પડી 0, વધી આવી 4, 5 એકા 5, 5 ને 4 900 મીટર. અને તમે ડાયરેક્ટ પણ 18 પંચા 90 અને પાછળની 0 એક મૂકી શકો છો. આ રીતે પણ ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકો છો અને આ રીતે ગુણાકાર કરી પણ જવાબ મેળવી શકો છો. 900 મીટર જવાબ. તો કયા વિકલ્પમાં મળે છે 900 મીટર જવાબ? વિકલ્પ નંબર સી ની અંદર આપણને મળે છે. ઓકે, પ્રશ્ન નંબર 24 સમજીએ. 260 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું? અગાઉ આપણે બેટા ક્ષેત્રફળ આવ્યું હતું ચોરસનું અને બાજુનું માપ શોધવાનું હતું. અહીંયા પરિમિતિ આપેલી છે અને બાજુનું માપ શોધવાનું છે. બરાબર સમજો. ચોરસ નહીં, ચોરસ એટલે કે જેની ચારે બાજુઓ સરખી હોય અને આ ચારે બાજુનું માપ 260 છે. બહુ સાદી રીતે પહેલા તમને સમજાવું તો આ 260 એટલે કે ચાર બાજુઓનો સરવાળો કર્યો માટે થયો. તો આના 4 ભાગ કરી દઈએ, 4 ભાગ કરી દઈએ તો ગમે તે એક બાજુનું માપ મળી જશે. ઓકે, તો આ જે ભાગાકાર છે 260 ભાગ્યા 4. હવે એ પરિસ્થિતિ કેવી રીતે આવી તો એનું આપણે સૂત્ર દ્વારા સમજ મેળવ્યું. તો એના માટે ચોરસની પરિમિતિનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. ચોરસની પરિમિતિ બરાબર 4 વખત લંબાઈ. કારણ કે ચારે બાજુની લંબાઈનો 4 વખત સરવાળો કરવો એના કરતા 4 વખત લંબાઈ એટલે કે 4 ગુણ્યા 1 વખત લંબાઈ કરીશું એટલો જ એનો જવાબ મળશે. હવે પરિમિતિ આપણને આપી દીધી છે 260 સેન્ટીમીટર. આપણે એકમ લખીશું એટલે વાંધો ના આવે. એમના એમ 4 ગુણ્યા લંબાઈ. હવે શું? હવે આ 4 ને જો જે ગુણાકારમાં આપેલો છે એ ગુણાકાર અહીં આવશે તો આ ગુણાકાર શું બની જશે? ભાગાકાર. અગાઉ પણ આપણે વાત કરેલી. બરાબર યાદ રાખવાનું. ફરી એકવાર નાની એમથી સમજ અહીંયા આપું છું. બરાબરની આ બાજુ જો ગુણાકાર હશે તો અહીં જતા એ ભાગાકાર બની જશે. બરાબરની આ બાજુ જો ભાગાકાર હશે તો અહીં જતા એ ગુણાકાર બની જશે. યાદ રાખવાનું. આમથી આમ પણ થઈ શકે અને આમથી આમ પણ થઈ શકે. ગુણાકાર ભાગાકાર પણ બની શકે છે. આમ થશે તો આ બની જશે. એ જ રીતે આ રીતે પણ થઈ શકે છે. બંને બાજુ કોઈ પણ થઈ શકે છે. એ જ રીતે બરાબરની આ બાજુ જો વત્તાકાર હોય તો ઓછાકાર બની જાય અને ઓછાકાર હશે તો વત્તાકાર બની જશે. એનું પણ આમથી આમ જ આ રીતે પણ થઈ શકે છે, આમ પણ થઈ શકે છે. એ જ રીતે આ થઈ શકે છે, આ થઈ શકે. બસ આટલી વિગત જો યાદ રાખી લેશો
તો તમારે બહુ સરળતાથી આ બધા દાખલા ગણી શકાશે. અહીંયા ગુણાકાર આપેલો છે તો ભાગાકાર આપણે લખીશું તેમ છતાં. તો કોનો ભાગાકાર? તો 260 ની સાથે એનો ભાગાકાર થશે 260 ભાગ્યા 4. આ 4 હવે આ બાજુ આવતા રહ્યા. આ બાજુ આવતા રહ્યા. અહીંયા શું વધ્યું? માત્ર લંબાઈ શબ્દ વધ્યો. 260 ભાગ્યા 4 તો એનો ભાગાકાર કરીશું આપણે. 260 ભાગ્યા 4 જે અગાઉ આપણે અહીંયા ઉપર વાત કરીએ જ. તો 4 6 24. 6 માંથી 4 જશે તો 2, 2 માંથી 2 જશે તો 0. હવે ઉપરથી આપણે 0 ઉતારીશું એટલે કે 20 થઈ જશે. તો 4 પંચા 4 ના ઘડિયામાં શું આવશે? 20 આવશે. તો 4 પંચા 20, 20 માંથી 20 જશે તો 0. આપણને શું જવાબ મળ્યો? 65. તો આ 65 સેન્ટીમીટર હતું. તો 65 સેન્ટીમીટર લંબાઈ હશે. કોઈ પણ એક બાજુ નહીં. કોઈ પણ એક બાજુ 65, આ બાજુ પણ 65, આ બાજુ પણ 65 અને આ બાજુ પણ 65. હવે તમે આનો તાળો પણ મેળવી શકો છો. 65 ને 4 વખત ગુણાકાર કરીને 4 પંચા 20, 20 ની પડી 0, વધી આવી 2, 4 6 24, 24 ને 2 26, 260 જવાબ આવી ગયો. તો બસ આપણો જવાબ સાચો છે. આ તો મેં તમને તાળો મેળવતા શીખ્યું. જો તમને ભાગાકાર ક્લિયર એકદમ સાચો આવડતો હશે તો તાળો મેળવવાની જરૂરિયાત નથી. તો આપણો આજે 65 સેન્ટીમીટર જવાબ છે ક્યાં મળે છે આપણને? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. પરિમિતિ આપેલી હતી એના આધારે આપણે બાજુનું માપ શોધ્યું. અગાઉ ક્ષેત્રફળ આપેલું હતું એના આધારે બાજુનું માપ શોધ્યું. ઓકે, તો આશા રાખું છું કે બંને દાખલાઓમાં આપણે સમજ પડી ગઈ હશે. પ્રશ્ન નંબર 25 સમજીએ બેટા. 100 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કાગળની પહોળાઈ 5 સેન્ટીમીટર છે તો તેની લંબાઈ કેટલી? અહીં બેટા લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો કયો આકાર હશે? જો બધી જ બાજુઓ સરખી હોય તો ચોરસ, અને લંબાઈ અને પહોળાઈ આપી હોય તો લંબચોરસ. ઓકે, તો અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શોધવું પડશે. આપણને આવડતું હશે તો પહોળાઈ આપેલી છે એના ઉપરથી લંબાઈ આપણને મળી જશે. તો આપણે શોધીએ. લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈ બંનેનો ગુણાકાર. એટલે ગુણાકાર વાળું સૂત્ર યાદ રાખવાનું. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, આગળ વધીએ. ક્ષેત્રફળ આપેલું છે 100 ચોરસ સેમી. એટલે એનો મતલબ કે જવાબ શેમાં આવશે? અહીંયા ચોરસ નીકળી જશે અને સેન્ટીમીટરમાં જવાબ આવશે. પરંતુ લંબાઈ આપણે શોધવાની છે તો લંબાઈ એમના એમ મૂકીશું અને પહોળાઈ આપેલી છે 5 સેન્ટીમીટર તો એ આપણે લખીશું. હમણાં જ અગાઉના દાખલાની અંદર મેં અહીં તમને શીખવ્યું કે બરાબરની જમણી કે ડાબી બાજુ ગુણાકાર હોય તો જો અહીંયા 100 મોટી રકમ છે તો અહીં 100 ના ભાગ કરવાના છે. આ ગુણાકારને આપણે આ બાજુ લાવીશું તો શું બની જશે? ભાગાકાર. એટલે કે 100 ભાગ્યા 5 બરાબર લંબાઈ એમના એમ શબ્દ. ઓકે, લંબાઈ શોધવાની હતી એ લંબાઈ આપણે પાછી મૂકી દીધી. હવે આ 100 ને 5 વડે ભાગવાના છે તો ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર આપણે આ રીતે પણ કરી શકીએ છીએ અને ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ. 5 ના ઘડિયામાં 10 ક્યારે હોય? તો 5 દુ 10. ઓકે, 0 0 બાદબાકી થઈ જશે. ઉપરથી ઉતારી 0. 5 ના ઘડિયામાં 0 ક્યારે આવે છે? તો 5 0 0. 0 માંથી 0 જશે તો કશું વધશે નહીં. જવાબ આપણો આપણે મળ્યો 20 સેન્ટીમીટર લંબાઈ. 20 સેન્ટીમીટર લંબાઈ. બરાબર સમજો. 20 સેન્ટીમીટર લંબાઈ આપણને મળી ગઈ. હવે આનો તાળો પણ આપણે મેળવી લઈએ. એ પણ શીખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ જો ના આપ્યું હોત 100 તો લંબાઈ અને પહોળાઈ. લંબાઈ 20 ગુણ્યા 5 પહોળાઈ આપેલી છે તો 20 પંચા 100. આપણે એ રીતે પણ જવાબ મળી જાય છે. તો આપણો હાલ આ દાખલાની અંદર આપણે જે લંબાઈ શોધવાની હતી એ લંબાઈ 20 સેન્ટીમીટર મળી છે. જે કયા વિકલ્પમાં આપણને છે?
તો છેલ્લો વિકલ્પ ડી ની અંદર 20 સેન્ટીમીટર જવાબ આપણને મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 26 સમજીએ. બહુ જ સરસ મજાનો પ્રશ્ન, કોયડા રીતે પ્રશ્ન છે. એક ચોરસ અને લંબચોરસ ની પરિમિતિ સમાન છે. પરિમિતિ સમાન છે એટલે કે હદ સમાન છે. તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે થાય? ચોરસનું, લંબચોરસનું, બંનેનું સમાન થાય કે કહી શકાય નહીં? તો અહીં જ્યારે બેટા આવો પ્રશ્ન હોય તો કયું માપ લેવું? તો જે માપને અહીં યાદ રાખવાનું કે બેકી સંખ્યામાં માપ લેવાનું, એટલે કે 2 વડે ગુણી શકાય એવું. તો અહીં આપણે ચોરસ અને લંબચોરસની પહેલા આકૃતિ દોરીશું. આ એક ચોરસ છે અને બીજો એક લંબચોરસ છે. પરિમિતિની વાત કરી છે આપણે. એવી પરિમિતિ લઈએ, જો ચોરસની અંદર આ બાજુ 4 સેન્ટીમીટર લઈએ, આ બાજુ 4 સેન્ટીમીટર લઈએ, તો આ 4 સેન્ટીમીટર લઈએ, કારણ કે ચોરસની ચારે બાજુઓ કેવી છે? સરખી, 4 સેન્ટીમીટર. એટલે કે 4 ને 4 અહીંયા 16 સેન્ટીમીટર થશે, કારણ કે 4 વખત 4 એટલે કે 16 સેન્ટીમીટર આવશે. આ જ 16 સેન્ટીમીટર અહીં પણ છે. તો અહીં કેવી રીતે 16 સેન્ટીમીટર કરીશું? 16ના કેવા ભાગ કરીશું? તો અહીંયા જે 4 4 છે એમાંથી થોડા 2 2 ઓછા કરી દઈશું. એટલે એમ સમજવાનું કે 2 સેન્ટીમીટર આ બાજુ, તો સામેની બાજુ પણ 2 સેન્ટીમીટર, કારણ કે લંબચોરસમાં સામસામેની બંને બાજુઓ સરખી છે. 2 ને 2 4, 16માંથી 4 ગયું તો કેટલું વધશે? 12. તો 12ના અડધા એટલે કે 6 સેન્ટીમીટર ઉપર, 6 સેન્ટીમીટર નીચે. આ આપણે અંદાજે માપ લખી દીધું. હવે આપણે અહીંયા ગણવાનું છે. તો અહીં પણ 16 સેન્ટીમીટર, અહીંયા ચારે બાજુઓનો સરવાળો, એટલે કે 6 + 2 + 6 + 2 બરાબર 16 સેન્ટીમીટર. આ પણ પરિમિતિ થઈ ગઈ. પરંતુ એવું પૂછ્યું છે કે ક્ષેત્રફળ કોનું વધારે? તો ક્ષેત્રફળનો ગુણાકાર કરવો રહ્યો. બરાબર યાદ રાખજો. અહીં હું લીટી દોરી દઉં છું વચ્ચે. નીચે આપણે બંનેનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. એ જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. આની લંબાઈ 4 4 આપેલી છે, 4 × 4. એ જ રીતે આની લંબાઈ અને પહોળાઈ 6 × 2. ઓકે, તો 4 × 4 ચોકે 16 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા 6 દુ 12 ચોરસ સેન્ટીમીટર. તો બંનેમાંથી કોની વધુ આવી? કોનું ક્ષેત્રફળ વધુ આવ્યું? કયા આકૃતિમાં વધુ ચોરસ સમાય છે? તો ચોરસનું ક્ષેત્રફળ વધારે થાય છે. કોનું ક્ષેત્રફળ વધારે થાય છે? ચોરસનું. તો આપણો જવાબ કયો સિલેક્ટ કરીશું? જવાબ આપણે સિલેક્ટ કરીશું વિકલ્પ એ, ચોરસની અંદર વધુ ચોરસ સમાશે. ઓકે, તો બેટા આશા રાખું છું કે આજે આપણે જે કામ કર્યું છે એ તમામ દાખલાઓની ગણતરીની સમજ અને જવાબ કેવી રીતે આવે છે એની તમને થઈ ગઈ હશે. વિડીયો બરાબર ધ્યાનથી જોજો, પૂરેપૂરો જોજો. સમજ ન પડે તો રિપીટ કરજો. નોટબુકની અંદર એની નોંધ કરજો, જેથી કરી એકદમ માહિતી દ્રઢ રીતે સમજમાં આવી જાય. આજે દાખલા આપણે ગણ્યા, એવા જ દાખલા હજી વધુ આપણે આગળ અભ્યાસ કરીશું. ફરીવાર નવા ભાગની અંદર આપણે મળીએ છીએ. ત્યાં સુધી ફરી એકવાર યાદ કરાવું, તમારા જે મિત્રો હજી સુધી આપણી સાથે જોડાયા નથી, ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, ચેનલને લાઈક કરેલી નથી કે બેલ આઇકોન ઉપર નોટિફિકેશન માટે એમને ટીક કરેલું નથી, એ કરી દેજો, જેથી કરી રોજે રોજ નવા આવતા વિડીયો આપણને સીધા જ મળી રહે. ઓકે, તો ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો.